હેલો મિત્રો, દશામ ડિજિટલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું સમગ્ર ગુજરાતમાં ફ્રી બસ પાસ યોજના વિશેની। તો આ યોજનાનો લાભ કોને મળશે, કઈ કઈ જગ્યાએ મળશે, તે તમામ વસ્તુની આજે આપણે વાત કરીશું। તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહન નિગમ તરફથી ગુજરાત રાજ્યની હદમાં આવતી તમામ બસોની મુસાફરી એ જીએસઆરટીસી તરફથી ફ્રીમાં કરવાની છે। તો વિડીયોને વગર સ્કીપ કરે જોજો, જેથી કરીને તમામ વસ્તુ સમજાય, નહીં તો નહીં સમજાય તો થોડી ગલતફહમી ઊભી થશે। તો આજે આપણે વાત કરીશું ફ્રી બસ પાસ યોજના વિશેની। પહેલાં વાત કરીએ અંધત્વની। તો 40% કે તેથી વધુનો ટકાવારી હોય તો તેને આ યોજનાનો લાભ મળે છે। પછી 80% કે તેથી વધુ દ્રષ્ટિ વિષયક દિવ્યાંગતા ધરાવતી કોઈ વ્યક્તિ છે તો તેના સહાયકને પણ વિનામૂલ્યે બસ પાસ યોજનાનો લાભ મળે છે। આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય તેને પણ આ યોજનાનો લાભ મળે છે 40% કે તેથી વધુ હોય તો। પછી સાંભળવાની ક્ષતિ 40% કે તેથી વધુ હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળે છે। અને 80% કે તેથી વધુ ટકાવારી ધરાવતી વ્યક્તિ હોય તો તેના સહાયકને ટિકિટ ભાડામાં 50%ની રાહત મળે છે। અને ક્રોનિક નિયોલોજિકલ સ્થિતિ તેમાં પણ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે। અને 80% કે તેથી વધુ ધરાવતી વ્યક્તિને તેના સહાયકને ટિકિટ ભાડામાં 50%ની રાહત મળે છે। વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા, કાંઈ નહીં સમજાય તો ખોટું માથાકૂટમાં પડશો કે આવું કાંઈ હોય નહીં, ખોટું હોય, કાંઈ સમજાતું નથી, એક એક શબ્દ સમજજો। પછી આગળ વધીએ। ઓછી દ્રષ્ટિ જેને હોય તેને 40% કે તેથી વધુ હોય તો તેને પણ આ લાભ મળવાપાત્ર છે। અને 80%થી વધુ દ્રષ્ટિ વિષયક દિવ્યાંગતા ધરાવતી કોઈ વ્યક્તિ છે તો તેના સહાયકને વિનામૂલ્યે આ યોજનાનો લાભ મળે છે। ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા 40% કે તેથી વધુ ધરાવતી વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે। અને 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી કોઈ વ્યક્તિ છે તો તેના સહાયકને પણ વિનામૂલ્યે આ યોજનાનો લાભ મળે છે। પછી બૌદ્ધિક અસમર્થતા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને સહાયકને વિનામૂલ્યે આ યોજનાનો લાભ મળે છે, એટલે કે સાથે તેનો સહાયક હોય તેને પણ ટિકિટ લેવાની રહેતી નથી। પછી હિમોગ્લોબિનની ઘટેલી માત્રા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ છે તો તેને આ યોજનાનો લાભ મળે છે તેમાં। પછી એના સહાયકને 80% કે તેથી વધુ છે તો તેના સહાયકને પણ વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળે છે। પછી રક્તપિત્ત સાજા થયેલા 40% કે તેથી વધુ દિવ્યાંગતા હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળે છે। અને 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ છે તો તેના સહાયકને પણ મુસાફરીનો લાભ વિનામૂલ્યે રહે છે। પછી દીર્ઘકાલીન અનેમિયા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળે છે। પછી એસિડના હુમલામાં ભોગ બનેલા વ્યક્તિ હોય દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ 40% કે તેથી વધુ તો તેને પણ આ યોજનાનો લાભ મળે છે। પછી હલનચલન સાથેની અશક્તતા તો 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ છે તો એને પણ આ યોજનાનો લાભ મળે છે। અને 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ છે તો પોતાને વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળશે, જ્યારે તેના સહાયકને વિનામૂલ્યે લાભ મળશે। એટલે કે એને તો લાભ મળે જ છે વિનામૂલ્યે, પણ સાથે તેના સહાયક છે તેને પણ વિનામૂલ્યે આ યોજનાનો લાભ મળે છે। પછી સેરેબ્રલ પાલ્સી તો આવી કોઈ દિવ્યાંગતા છે તો એને 40% કે તેથી વધુ છે તો તેને પણ આ યોજનાનો લાભ મળે છે। 100% મફત મુસાફરી કરવાનો લાભ મળે છે સહાયકને પણ તેમાં। પછી વામનતા તો તેમાં પણ 40% કે તેથી વધુ હોય તો લાભ મળે છે। માનસિક બીમારી તો તેમાં પણ 40% કે તેથી વધુ હોય તો તેને આ લાભ મળે છે। અને તેના સહાયકને 50%માં ટિકિટ ભાડામાં રાહત મળે છે, એટલે કે 100 રૂપિયા ટિકિટ ભાડું હોય તો 50 રૂપિયા આપવાના અને 50 રૂપિયા સહાય મળે છે। તો 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ હોય તો તેના સહાયકને વિનામૂલ્યે મળે છે। બહુવિધ સ્ક્લેરોસિસ શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ તો તેવા વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળે છે। અને 80% કે તેથી કોઈ વધુ
ટકાવારી ધરાવતું દિવ્યાંગ વ્યક્તિ છે તો તેના સહાયકને પણ આ લાભ વિનામૂલ્યે મળે છે. ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, તો આવા વ્યક્તિને પણ 40% કે તેથી વધુ હોય તો તેને બસ પાસ યોજનાનો લાભ મળે છે. વાણી અને ભાષામાં અશક્તતા, કોઈને બોલવામાં અને થોડુંક એવું હોય એવું દિવ્યાંગ વ્યક્તિ તો તેને પણ બસ પાસ યોજનાનો આ લાભ મળે છે 40% કે તેથી વધુ હોય તેને. પછી ચેતાતંત્ર ન્યુરો વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, તો આવા લોકોને પણ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ હોય તો તેને આ બસ યોજનાનો લાભ મળે છે અને તેના સહાયકને 50% ટિકિટ ભાડામાં રાહત રહે છે. જ્યારે 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ હોય તો તેના સહાયકને વિનામૂલ્ય યોજનાનો લાભ મળે છે. પછી મલ્ટિપલ ડિસેબિલિટી, તો આવા વ્યક્તિને 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ છે તો તેના સહાયકને 100% મફત મુસાફરીનો લાભ મળે છે. હવે આ હતી એની માહિતી. પછી આપણે ફોર્મ ક્યાં ભરવાનું છે, કોને આપવાનું છે, કઈ રીતે અરજી કરવાની છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, એ તમામ માહિતીની આપણે વાત કરીશું. તો રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે, પહેલું ખાસ વિડીયો જોજો. જો ડોક્યુમેન્ટમાં પણ કાંઈ આમથી આમ થયું અને ન સમજાણું તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી, તો ખાસ સમજજો. રહેઠાણનો પુરાવો, એમાં રેશન કાર્ડ, લાઇટ બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક પણ ડોક્યુમેન્ટ આપ આપી શકો છો રહેઠાણના પુરાવામાં. પછી બીજું ઉંમરનો પુરાવો, તો ઉંમરના પુરાવામાં જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અથવા તો એ બંને ન હોય તો મેડિકલ ઓફિસરનું પ્રમાણપત્ર, સિવિલ સર્જન જે દાખલો લખી આપે ઉંમરનો તે પણ ચાલશે. પછી ત્રીજું જિલ્લા સિવિલ સર્જનશ્રી અથવા તબીબ અધિક્ષક શ્રીનું દિવ્યાંગતા ટકાવારી ધરાવતું દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર, એ ખાસ જોશે આમાં. પછી અરજદારની એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર, તો આ છે એના ડોક્યુમેન્ટ. હવે અરજી ક્યાં કરવાની રહેશે, તો જો તમને ઓનલાઈન આવડતું હોય મોબાઈલમાં અથવા કમ્પ્યુટરમાં તો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટમાં જઈને પણ આપ અરજી કરી શકો છો, અથવા તો કોઈ પણ નજીકના CSC કેન્દ્ર અથવા ઓનલાઈન ઓફિસ જે ફોર્મ ભરતા હોય ત્યાં જઈને આ ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો. તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો અને વિડીયોમાં પહેલી વાર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ કરી શકો છો, તેનો કાંઈ ન સમજાણું હોય તો એનો પણ જવાબ આપવામાં આવશે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી કરીને તમામ લોકોને જે લોકોને મળવાપાત્ર છે બસ યોજનાનો લાભ, ફ્રી બસ પાસ યોજનાનો લાભ, તો એને આ મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધ શ્યામ ડિજિટલ.